આ મેથીના ભજીયા ચોમાસા કે શિયાળામાં ગરમા ગરમ ચટણી કે ચા સાથે ખાવાનો આનંદ જ અનેરો આપે છે. તાજી મેથીના પાન વડે બનેલા આ ભજીયા ન માત્ર સ્વાદમાં પણ આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત. પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક. ચલો તો એના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. આપણે લીલું લસણ લીધું છે, લીલા મરચાં, લીલી ડુંગળી, મેથી અને કોથમીર. શિયાળાનો સમય હોય અને ફૂલ લીલોતરીની સિઝન હોય ત્યારે આ બધાને આપણે પહેલાં કટ કરી નાખશું. અને ફ્રેન્ડ્સ, આ મેં એક લીધું છે. આમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આજે કંઈક અલગ જ હું તમને બતાવવાની છું. એ છે મેં આ રીંગણ એડ કર્યું છે કે જેનાથી આ એક વસ્તુ એવી છે કે જે એડ કરશો તમારા મસ્ત મજાના ભજીયા એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. તો ચાલો આપણે હવે ભજીયા માટે બેટર બનાવીએ. તો પહેલાં તો આ ખીરું બનાવવા પહેલાં બધા લોકો પહેલાં ચણાનો લોટ એડ કરે છે, પરંતુ એવું નથી કરતી. પહેલાં આપણે બધા જે કટિંગ કરેલા શાકભાજી છે બધું એડ કરવાનું છે. મેથી, ધાણા અને આ રીંગણની છાલ પાડી અને ઉપરનો જે છાલ હોય એ નીકાળી અને ઝીણું ઝીણું સુધારી અને મેં રીંગણ નાખ્યું છે કે જેથી કરી હવે આપણે થોડું એવું સાજીના ફૂલ નાખી અને એને લીંબુથી ફોડી નાખશું. અને ફ્રેન્ડ્સ, આજે એક સિક્રેટ હું મસાલો તમને બતાવવાની છું કે જેથી તમારા ભજીયા એકદમ ટેસ્ટી અને સોફ્ટ બનશે. જેવો એક મસાલાની ટિપ્સ, તો તમે અંત સુધી આ વિડીયાને જોતા રહેજો ફ્રેન્ડ્સ. મેં એક લીંબુ આખું એડ કરી દીધું છે અને લોટ આ મસાલો તમે જોઈ શકો છો કે આમાં મેં ધાણા એડ કર્યા છે, આખા પાખા ધાણાને એડ કર્યા, મરીનો ભૂકો છે, થોડો ખાંડનો પાવડર છે અને સેજ એવા લીંબુના ફૂલ છે અને હિંગ વધારે પડતી એડ કરી છે. બધો મસાલાને મેં આમાં એડ કરી દીધો છે અને મરી સરસ લાગે છે અને સૂકા ધાણા. આ લીલાતરીના સમયે શિયાળામાં તમે પુષ્કળ મેથી, ધાણા મળતા હોય ત્યારે ચણાનો લોટ ઓછો એડ કરશું અને આપણે બીજા બધા મસાલાને જે લીલા શાકભાજી જે આપણે બધા સુધારેલા છે એનો સ્વાદ ટેસ્ટ એકદમ અલગ જ આવશે. તો હવે આપણે એનું સરસ મજાનું બેટર બનાવી લઈએ ફ્રેન્ડ્સ. અને આ સિક્રેટ મસાલો છે કે જેના લીધે એકદમ આપણા ભજીયા સોફ્ટ બનવાના છે. અને હવે નમક એડ કરી દઈશું થોડું સ્વાદ પ્રમાણે. અને મેં લીંબુ થોડું એડ કર્યું છે વધારે, એટલે હું છાશથી લોટ નથી બાંધતી. નહીંતર તમે આમાં છાશથી લોટ બાંધો તો એકદમ સરસ મજાના આપણા ભજીયા બનીને તૈયાર થાય છે. અને તમે જોઈ શકો છો કે ચણાનો લોટ ઓછો છે અને બીજું ધાણા, મેથી, ડુંગળી અને લીલું લસણ એ બધું વધારે છે ફ્રેન્ડ્સ. આ એકદમ ગોટા ગોળ ના બને તો ચાલશે, પરંતુ ખાવામાં તો એટલા ટેસ્ટી લાગશે. તેથી કરી અને ચણાનો લોટનું મિશ્રણ મેં ઓછું રાખ્યું છે અને આપણે બેટરને બહુ હલાવવાનું નથી. અને સારી રીતે આપણે મિક્સ થઈ જાય બધા મસાલા એટલો ટાઈમ આપણે એને હલાવવાનું છે. અને જો લોટ થોડું ઢીલું લાગતું હોય તો થોડો લોટ એડ કરી દેવાનો. અને આવું સોફ્ટ જ ખીરું રાખવાનું છે જેથી કરીને આપણે તેલમાં જ્યારે ભજીયા નાખીએ ત્યારે એક બાજુ તેલ ગરમ કરવા મૂકી દીધું છે મેં. તો તેલ ગરમ થઈ ગયું હશે ત્યાં જોઈ લઈએ. હવે આપણે બધા ગોટાને આવી રીતે તેલમાં એડ કરી દઈશું. તો આપણા ગોટા બધા તેલમાં એડ કરી દઈએ ફ્રેન્ડ્સ. આ ભજીયા છે ને બીજા આપણે ભજીયા જે હોય એનાથી થોડા જેને ડિઝાઇન આપણે જે ગોળ બને છે એના થોડા ઓછા ગોળ બનશે, પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે એવા બનશે ફ્રેન્ડ્સ. તો આ શિયાળાના સમયમાં આવા ટેસ્ટી ભજીયા ખાવાનું, લીલી મેથી પુષ્કળ પ્રમાણમાં, કોથમીર પુષ્કળ પ્રમાણમાં હોય છે, અત્યારે લીલું લસણ જોઈએ એટલું મળે છે. તો આ રીતે ભજીયા એકવાર ટ્રાય જરૂર કરી જોજો. અને સિક્રેટ મસાલો જે આપણે નાખ્યો છે, લીંબુના ફૂલ છે, પછી તેમાં લીલા ધાણા છે, મરીનો પાવડર નાખ્યો છે, મરી અધકચરા નાખવાના છે, ઝીણા બીજો બધો મસાલો અધકચરો જ મેં ક્રશ કર્યો છે. અને જે આપણે ધાણા હોય છે એને તમે તળીને પણ આમાં જે સૂકા ધાણા આવે છે ને એને એડ કરો તો સરસ લાગે છે. તો હવે આપણે બધા ભજીયા બનીને રેડી થઈ ગયા છે. તો એને આપણે એક ડીશમાં લઈ લીધા છે ફ્રેન્ડ્સ. ને હવે આપણે સર્વિંગ ડીશમાં
ભજીયા અને ચટણી સાથે, 2 ફુદીનાની ચટણી અને બીજી ખાટી ચટણી, જેની રેસીપી પણ તમને અહીંયા મારી ચેનલમાં જોવા મળશે ફ્રેન્ડ્સ. તો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જરૂર. આભાર ફ્રેન્ડ્સ. કોમેન્ટમાં જણાવજો. આપણા એકદમ સોફ્ટ અને જરા પણ તેલ રહે નહીં એવા આપણા મસ્ત મજાના ભજીયા બનીને રેડી થઈ ગયા છે. અને મારું બેબી તો ખાવા પણ બેસી ગયું છે. જો અત્યારે એને ખવડાવવાનું શરૂ કરી દીધું છે એને તો તમે પણ આવા ટેસ્ટી ભજીયા ટ્રાય કરી અને કોમેન્ટમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.